પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા સમગ્ર ગુજરાતમાં નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ અભિયાન અંતર્ગત હવે દર મહિનાના પ્રથમ રવિવારે રાજ્યભરમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજવામાં આવશે। અમદાવાદના સારંગપુર સર્કલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અભિયાનનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો। અહીં પ્રતિમા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી દર્શનાબેન, મેયર હિતેશભાઈ, સાંસદ દિનેશભાઈ, ડેપ્યુટી મેયર સહિત અનેક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। શું કહે છે મંત્રી પ્રદ્યુમન વાજા? અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરેલું છે। એ કાર્યક્રમના ભાગરૂપે આજે માનની સાથી મંત્રી દર્શનાબેન વાઘેલા, માનની મેયર શ્રી હિતેશભાઈ, માનની સાંસદ શ્રી દિનેશભાઈ અને અન્ય કોર્પોરેશનના સર્વે પદાધિકારીઓ, હોદ્દેદારો, સંગઠનના સર્વે કાર્યકર્તાઓ અને અધિકારીઓ સાથે આજરોજ આ સારંગપુર ઐતિહાસિક સર્કલ છે, જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે, ત્યાં વૃક્ષારોપણની સાથે સાથે આજુબાજુનો જેટલો વિસ્તાર છે એ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરેલું છે। અને હવે ત્યાંથી અને અન્ય જાહેર સ્થળોએ પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે મળી અને સ્વચ્છતા અભિયાન, જે સ્વચ્છ ભારતનું મિશન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું છે, એ અંતર્ગત આજે અમે આ સ્વચ્છતાનું આયોજન કરેલું છે। સર, શાળામાં હજુ સુધી પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી। 10 દિવસ પહેલા દાવો કરવામાં આવ્યો હતો કે પહોંચી જશે, પણ હજુ સુધી બાળકો પાઠ્યપુસ્તકોથી વંચિત। ગુજરાતની બધી જ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચી ગયેલા છે અને આપના ધ્યાનમાં કોઈ એવી શાળા હોય કે જ્યાં પાઠ્યપુસ્તકો નથી મળ્યા તો મારું ચોક્કસ ધ્યાન। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।